નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 7 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. હવામાન વિભાગની ચિંતાજનક આગાહી સામે આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો. રક્ષાબંધન પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો. સીએનજી પીએનજીના ભાવમાં થયો છે વધારો. ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ₹2000નો 20મો હપ્તો. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે વધારો. બેંક ધારકોએ કરાવવું પડશે ઈ-કેવાયસી પ્રક્રિયા. ફાસ્ટેગને લઈને અગત્યના સમાચાર. પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા. મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે. હવે હોમ લોન થશે સસ્તી. ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 21%થી પણ વધુ વરસાદ નોંધાણો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 18%થી વધુ વરસાદ પડ્યો છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં અચાનક વરસાદી સિસ્ટમ ફેરવાઈ ગઈ હોવાની વાત સામે આવી છે. માછીમારોને 4 થી લઈને 6 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વરસાદ નહીં હોવાથી તાપમાન પણ વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ હાલમાં થંભી ગયો છે અને આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. એટલે કે મિત્રો આજથી 3 ઓગસ્ટથી સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થવાથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો 6 થી લઈને 10 ઓગસ્ટના રોજ શરૂ થશે. ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ આગામી 7 દિવસ દરમિયાન જોવા મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર થઈ ગયો છે. વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ખાતામાં ₹2,000 ટ્રાન્સફર કર્યા છે. 1.75 લાખ કરોડની ખાતર સબસિડી પણ જમા કરવામાં આવી છે. હવે 21મો હપ્તો નવેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટના રોજ વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાના ₹2,000 સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. આ વખતે ખેડૂતોને આ હપ્તા માટે અપેક્ષા કરતાં વધુ રાહ જોવી પડી હતી, કારણ કે પૈસા જૂન મહિનામાં આવે એવું અનુમાન હતું. જે ખેડૂતોને પૈસા નથી મળ્યા, એટલે કે જે ખેડૂતોને 20મો હપ્તો નથી મળ્યો, તેમને કંઈ પણ ગભરાવાનું નથી. આ માટે તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર જે આપવામાં આવ્યો છે 155261 નંબર પર સંપર્ક કરી શકો છો અથવા તો નજીકના CSC કેન્દ્રની મુલાકાત કરી શકો છો. આ સિવાય યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને પણ લાભાર્થી યાદીમાં તમારું નામ છે એ ચકાસી શકો છો. અને મિત્રો, આગામી હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે? હવે ખેડૂતોના મનમાં આગામી એટલે કે 21મો હપ્તા વિશે સવાલો ઊભા થઈ રહ્યા છે. પીએમ કિસાન યોજના મુજબ 20મો હપ્તો તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે, પરંતુ 21મો હપ્તો ઓગસ્ટ મહિનાથી લઈને નવેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન ખેડૂતોના ખાતામાં આવી શકે છે. દિવાળીનો તહેવાર ઓક્ટોબર મહિનામાં આવતો હોવાથી અપેક્ષા એવી છે કે આગામી હપ્તો છે એ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. પરંતુ આ અંગે હજુ સુધી કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી નવા નિયમો લાગુ થઈ ગયા છે. એમના વિશે વાત કરીએ તો દર મહિનાની જેમ ઓગસ્ટ મહિનામાં પણ ઘણા બધા નવા નિયમો લાગુ થયા છે, જેમાં 1લી ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે યુપીઆઈ સંબંધિત કેટલાક નિયમો બદલાણા છે, જ્યારે ફાસ્ટેગ વાર્ષિક પાસનો નવો નિયમ 15 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહ્યો છે. આ બધા ફેરફારો લોકોના ખિસ્સા પર અસર કરશે. ચાલો જાણીએ કે કયા કયા નવા નિયમો છે કે જે 1લી તારીખથી લાગુ થઈ ગયા છે. તો મિત્રો, રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશ ખબર, કારણ કે રક્ષાબંધન પહેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. એટલે કે 1 ઓગસ્ટથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
1 મહિના પહેલાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આનો સીધો ફાયદો હોટલ છે, નાના વેપારીઓને થશે. જોકે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે એલપીજી ગેસ સિલિન્ડર જે ઘરેલું આવે છે એમાં એપ્રિલ મહિનામાં ભાવમાં વધારો થયો હતો, પરંતુ રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા કેન્દ્ર સરકાર છે એ મહિલાઓને ભેટ આપી શકે છે અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ છે એ પણ ઘટાડી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવી છે. મિત્રો, ત્યાં વિશે આગળ વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા ભાવમાં કરવામાં આવ્યો છે વધારો. ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1નો વધારો કરવામાં આવ્યો છે. વધારા બાદ નવો ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે કે સૌથી વધુ સીએનજીથી દોડતી રિક્ષા, સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે. જુલાઈ 2024માં સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલોએ 74.26 રૂપિયા હતો. એક વર્ષમાં 4 વખત ભાવમાં વધારો કરીને કુલ ₹6નો ભાવ વધારો થયો છે, જેના કારણે મિત્રો રિક્ષા ચાલકો છે અને સ્કૂલ વાહનો ચાલકો છે એમને હવે ભારે મુશ્કેલી થશે. મિત્રો, તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો 8 તારીખ પહેલાં આ કાર્ય પૂર્ણ કરી લેજો, નહીંતર તમારું ખાતું છે ફ્રીઝ થઈ જશે. જો તમારું મિત્રો પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. બેંકે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે, જેમાં KYC અપડેટ હજુ બાકી છે. પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ગ્રાહકોએ 30 જૂન 2025 સુધીમાં તેમના KYC અપડેટ કરાવ્યા નથી તેમને 8 ઓગસ્ટ 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો KYC પ્રક્રિયા નિયત તારીખ સુધીમાં પૂર્ણ નહીં થાય તો તમારું ખાતું ફ્રીઝ કરી દેવામાં આવશે, એટલે કે તમે પૈસા ઉપાડી શકશો નહીં કે પછી જમા કરાવી શકશો નહીં. તો જે મિત્રોનું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે એ તમામે તમામ મિત્રો 8 ઓગસ્ટ પહેલાં KYCની પ્રક્રિયા છે પૂર્ણ કરાવી લેજો. મિત્રો, ત્યાં વિશે આગળ વાત કરીએ તો લોનના હપ્તા ભરનારા માટે સારા સમાચાર. જુલાઈ મહિનો પૂરો થયો અને નવો મહિનો શરૂ થયો અને 1લી તારીખે કંઈક નવું થઈને આવે છે, જેમાં ફાયદો કે પછી ઝટકો એવા સમાચાર તમને મળતા હોય છે. હવે તમે લોન લીધી હોય તો અહીં એક સમાચાર તમારા માટે છે. માહિતી અનુસાર ઓગસ્ટ મહિનાની 4 થી લઈને 6 તારીખ સુધીમાં આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં લોનના હપ્તા પર અસર થશે. ખાસ કરીને આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટ 0.25% ઘટાડવાનો મહત્વનો નિર્ણય પણ લઈ શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતો આંદોલન ઉપર ઉતરશે? કારણ કે મિત્રો કિસાન સંઘે ખાતરની અછત અંગે સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે. કિસાન સંઘે ખાતરની કાળાબજારીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારી સબસિડીવાળા ખાતરનું કાળાબજાર થઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓને વેચાઈ રહ્યું છે, જે એક ગંભીર ગુનો છે. સબસિડીવાળું ખાતર ખાનગી કંપનીઓને જતું પણ પકડાયું છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર ખરેખર સાચા છે કે પછી ખોટા. મીડિયા રિપોર્ટ અનુસાર અત્યારે આ સમાચાર છે એ તમારા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર, જેમાં અત્યોદય અને BPLના રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર. આગામી દિવસોમાં મિત્રો રક્ષાબંધન અને ત્યાર પછી જન્માષ્ટમી આવી રહી છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને અત્યોદય તેમજ BPL કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર થશે, જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર શેંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે અત્યોદય રાશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં રાખીને અગાઉથી જ એટલે કે જૂન અને જુલાઈ મહિનાથી જ વધારાના ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી શકે છે? આ દરેક વાહન ચાલકોના મનમાં એક સવાલ હોય છે. તો હાલ લગભગ દરેક શહેરમાં રોજબરોજ એવું સાંભળવા મળતું હોય છે કે ટ્રાફિક પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી લીધું છે. શું તમે જાણો છો કે ટ્રાફિક પોલીસ શું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખરેખર જપ્ત કરી શકે છે કે નહીં? વાસ્તવમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા કલેક્ટર દ્વારા ખાસ કરીને હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે ટ્રાફિક પોલીસને કોઈ પણ નાગરિકનું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાનો કે સસ્પેન્ડ કરવાનો અથવા રદ કરવાનો અધિકાર નથી. હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બેદરકારીથી વાહન ચલાવે છે તો પોલીસ તેનું લાયસન્સ જપ્ત કરી શકે છે, પરંતુ આ ફક્ત પ્રારંભિક કાર્યવાહી છે. આ પછી આ મામલો કોર્ટમાં મોકલવો જરૂરી છે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળશે 7,000 રૂપિયા, પરંતુ LIC વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત થઈ છે બહેનો માટે. આ યોજના અંતર્ગત 18 થી લઈને 70 વર્ષની જે મર્યાદાવાળી જે કહી શકાય કે બહેનો છે એમને લાભ મળશે, જેમાં પ્રથમ 3 વર્ષમાં મહિલાઓને તાલીમ આપવામાં આવશે. તાલીમ પછી મહિલાઓને LICની વીમા એજન્ટ તરીકે કામ કરવાનું રહેશે. આ યોજના હેઠળ મહિલાઓને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ માસ સ્ટાઇપેન્ડ મળશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટેગ વાર્ષિક પાસને લઈને પણ 1લી તારીખથી નવા નિયમો જાહેર થયા, પરંતુ આ ફાસ્ટેગના નવા નિયમો છે 15 ઓગસ્ટથી લાગુ થશે. નવો ફાસ્ટેગ વાર્ષિક પાસ 15 ઓગસ્ટ 2025થી ખાનગી વાહનોના માલિકો માટે ઉપલબ્ધ થશે. આ પાસ 3,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે. 1 વર્ષમાં અથવા તો 200 ટોલ વ્યવહારો માટે માન્ય રહેશે. આ યોજનામાં વારંવાર હાઈવે પર મુસાફરી કરનારાઓને સસ્તો અને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રી અને રાજ્ય માર્ગ મંત્રીએ ખાસ મિત્રો નીતિન ગડકરીએ હાલ ફાસ્ટેગ અંગે પણ સૌથી મોટો નિર્ણય લીધો છે. આ વાર્ષિક પાસ મેળવવો ફરજિયાત નથી. જેઓ ઈચ્છે છે તે હાલની રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે. અને મિત્રો જે લોકોને ફાસ્ટેગ ખરીદવું છે વાર્ષિક, એ પણ 3,000 રૂપિયાનું ફાસ્ટેગ છે ખરીદી શકે છે.